વેલકમ બેક। અને આજે જે બિહારની પ્રજાનો ફેસલો સામે આવી રહ્યો છે તે ફેસલો ખરેખર ચોંકાવનારો રહ્યો છે, કારણ કે અત્યારે જે પરિણામો સામે આવી રહ્યા છે, જે ટ્રેન્ડ સામે આવી રહ્યા છે તે સદંતર એનડીએ તરફી છે। ત્યારે હવે ગ્રાફિક્સના માધ્યમથી સમજીએ કે ક્યાં કેવી પરિસ્થિતિ છે। તો એનડીએ હાલ 199 બેઠકો પર આગળ ચાલી રહી છે અને અન્ય જે છે તે 6 બેઠકો પર મહાગઠબંધન જે છે તેનો સિનારીઓ કંઈક એ છે કે તે 36 બેઠકો પર આગળ ચાલી રહી છે। 37 બેઠકો પર મહાગઠબંધન આગળ ચાલી રહ્યું છે, જ્યારે કે એનડીએ જે છે ફરી આંકડાઓ ચેન્જ। એનડીએ 200 બેઠકો પર આગળ ચાલી રહી છે, મહાગઠબંધન 37 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે। અને જે પ્રકારે એનડીએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો, એક્ઝિટ પોલ જે છે તેનાથી પણ વધારે સારી બેઠકો લઈને આવીશું, તે જ પ્રકારે પરિણામો કહી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે એનડીએનું જે હાલ દ્રશ્યો સામે આવી રહ્યા છે, જે નકશો બતાવી રહ્યા છે, નકશામાં સૌથી વધારે આપ જોઈ રહ્યા છો એનડીએ જે છે તેનો રંગ દેખાઈ રહ્યો છે। 200 જેટલી બેઠકો પર એનડીએ આગળ ચાલી રહ્યું છે, જ્યારે કે મહાગઠબંધનની બેઠકો લગાતાર ઘટતી જઈ રહી છે। જે વાયદાઓ એનડીએ કર્યા હતા, જે વાયદાઓ મહાગઠબંધને કર્યા હતા, તેમાંથી પ્રજાએ એનડીએ પર વિશ્વાસ મૂક્યો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ઠેર ઠેર ભાજપ કાર્યાલયની બહાર, જેડીયુ કાર્યાલયની બહાર ઉજવણીની તસવીરો સામે આવી રહી છે અને તે જાણે કે જનતાએ તેમના પર વિશ્વાસ મૂક્યો છે। અને હવે ફરી એકવાર જેડીયુ દ્વારા કહેવામાં આવ્યું છે કે નીતિશ કુમાર જે છે તે બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે। ફરી એકવાર જો આપ તસવીરો જે બતાવી રહ્યા છીએ, જે ગ્રાફિક્સ સામે આવી રહ્યા છે, તેમાં એનડીએ લગાતાર જીત તરફ આગળ, જે 243 બેઠકો પર આજે ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે, તેમાં સૌથી સારા સમાચાર આવ્યા એનડીએ માટે, જે 200 બેઠકો પર આગળ ચાલી રહી છે, જ્યારે કે સૌથી કહી શકાય કે ખરાબ પરિણામ ભોગવવું પડ્યું હોય તો તે છે જન સુરાજ પાર્ટીએ, જે એક પણ બેઠક પર આગળ નથી ચાલી રહી। પ્રશાંત કિશોર દ્વારા જે રણનીતિ ઘડવામાં આવી હતી તે સદંતર નિષ્ફળ ગઈ છે। બીજી તરફ આરજેડી અને કોંગ્રેસ દ્વારા જે રેલીઓ કરવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે આ વખતે ભાજપને, એનડીએને જાકારો આપશે પ્રજા અને મહાગઠબંધનને ચૂંટશે, તે પણ જે છે તે ખોટું સાબિત થયું છે અને પરિણામો જે છે તે કંઈક અલગ જ દર્શાવી રહ્યા છે। એનડીએ જે છે તેના માટે એક સારા સમાચાર ચોક્કસથી, પરંતુ બિહારમાં ઉજવણી કરવામાં આવી રહી છે, ગુજરાતમાં ભાજપ જે છે તેની ઉજવણી નહીં કરે। એનડીએ જીત તરફ આગળ અને બીજી તરફ એક બાદ એક પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે, જેમાં ભાજપનું કહેવું છે કે જે પ્રજા તરફ મુદ્દાઓ લઈને તેઓ પહોંચ્યા હતા, લગાતાર તેઓએ ફરી એકવાર એનડીએને ચૂંટીને સાબિત કર્યું છે કે પ્રજા જે છે તે એનડીએ તરફી જ વલણ ધરાવે છે। ત્યારે ફરી એકવાર ચર્ચા શરૂ કરવા જઈ રહ્યા છે। મારી સાથે ભાજપ તરફથી અમુલભાઈ ભટ્ટ પણ જોડાઈ ગયા છે, કોંગ્રેસ તરફથી મારી સાથે પ્રગતિબેન આહિર જે છે તે જોડાયેલા છે। અમુલભાઈ, આમ જોવા જઈએ તો હવે કંઈ પૂછવાનું રહ્યું જ નથી, જવાબ તો કદાચ તમારા તરફથી જનતાએ જ આપી દીધો છે। સૌથી પહેલાં તો શું પ્રતિક્રિયા આપશો આ પરિણામને લઈને? જે પ્રમાણના પરિણામો બિહારમાં આવી રહ્યા છે, આ સીધે સીધું પ્રતિબિંબ છે કે દેશ વિકાસને અપનાવી રહ્યો છે। જ્યારે બિહારના ચૂંટણીની શરૂઆત થઈ ત્યારે ઘણા બધા પ્રશ્નાર્થ ચિહ્નો મૂકવામાં આવ્યા હતા કે વિકાસની રાજનીતિને અપનાવવામાં આવશે કે નહીં। જે રીતે અમે બિહારમાં સમગ્ર જગ્યાએ કીધું હતું કે અમે 3 મુદ્દાઓ ઉપર ચૂંટણી લડી રહ્યા છીએ। એક, જંગલ રાજને અમે ફરી આવવા દેવા માગતા નથી। બીજું, યુવાનોને માટે વધુમાં વધુ વ્યવસ્થાઓ થાય તે અમારી પ્રાયોરિટી છે, ને ત્રીજું, મહિલાઓનું સશક્તિકરણ થાય। એ આ 3 મુદ્દાઓ પર બિહારનું ઇલેક્શન લડ્યા હતા, ત્યારે પણ પ્રશ્નાર્થ ચિહ્નો થયા હતા, પણ રિઝલ્ટ, પરિણામો સીધું દેખાડે છે કે જનતાએ, બિહારની જનતાએ આને સ્વીકાર્યા છે। બિહારના રાજકીય રીતે 7 ભાગ, જે ઘણી વખત કેટલાક ભાગોમાં મહાગઠબંધનનું ગઈ વખતે જોર જોવા મળ્યું હતું, ત્યાં પણ આરજેડી અને કોંગ્રેસ નબળા સાબિત થઈ રહ્યા છે। તે પરથી સીધે સીધું સાબિત થાય છે કે એનડીએની જે વિકાસની નીતિ છે, નીતિશ કુમારનું જે રાજ્યમાં શાસન રહ્યું છે, તેને બિહારના લોકોએ સ્વીકાર્યું છે। જી બિલકુલ, એના સાથે જ સમાચારો આવી રહ્યા છે। આ બ્રેકિંગ ન્યૂઝ કંઈક આ પ્રમાણે છે કે જેડીયુ દ્વારા એક પોસ્ટ કરવામાં આવી હતી। પોસ્ટમાં લખવામાં આવ્યું હતું કે નીતિશ કુમાર બિહારના મુખ્યમંત્રી હતા અને રહેશે। તે પોસ્ટ અચાનક જ ડિલીટ કરી દેવામાં આવી છે। આ પોસ્ટ એકાએક કેમ ડિલીટ કરી તે પણ એક સવાલ છે। જેડીયુએ નીતિશ કુમાર પર એક પોસ્ટ કરી હતી કે જેમાં લખવામાં આવ્યું હતું કે
જેડીયુ દ્વારા જે સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું હતું તે પોસ્ટ ડિલીટ થતાં હવે સવાલો એ થઈ રહ્યા છે કે આખરે આ પોસ્ટ અચાનક જ ડિલીટ કેમ કરી દેવામાં આવી, કારણ કે તેમના સીએમ તરીકેના દાવાની આ પોસ્ટ હતી। સાથે જ બીજા એક સમાચાર પણ સામે આવી રહ્યા છે, જેમાં બિહારના ચૂંટણી પરિણામો પર દિગ્વિજયસિંહે મોટા આરોપ લગાવ્યા છે। તેમનું કહેવું છે કે મારી શંકા મુજબ જ આ પરિણામો આવ્યા છે। દિગ્વિજયસિંહ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે। તેમણે કહ્યું છે કે 62 લાખ મત કાપ્યા છે અને 20 લાખ મત ઉમેરવામાં આવ્યા છે। 5 લાખ મત એસઆઈઆર વગર જ ઉમેરાયા હોવાનું